તો નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ નજીક આવેલ જયપ્રકાશ કંપનીમાં ફરજ બજાવતા ગેટ ઓપરેટર, કંટ્રોલ મિકેનિકલ ઓપરેટર, સફાઈ કર્મી અને સિક્યોરિટી સ્ટાફની હડતાલને આજે ચોથો દિવસ પૂર્ણ કરી રહી છે। ત્યારે કર્મચારીઓ પગારના પડતર પ્રશ્નો, પીએફ, બોનસ, માસિક રજાઓ, ઓરિજિનલ પગાર સ્લીપ, મેડિકલ કાર્ડ અને ગ્રેજ્યુટી જેવી માંગણીઓ લઈને ગીરા કોલોનીમાં કંપની એસોસિએશન કચેરીના કેમ્પસમાં ધરણા પર બેઠા છે। ત્યારે અંદાજે 150થી વધુ કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ ધરણા અંગે સ્થાનિક પોલીસ પણ સ્થળ પર હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। ત્યારે મળતી માહિતી અનુસાર કર્મચારીઓની ઘણી માંગણીઓ ઉકેલાઈ ચૂકી છે, પરંતુ પગાર વધારાનો મુદ્દો હજી યથાવત છે, જેને કારણે આ હડતાલ ચાલુ છે। ત્યારે કર્મચારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી મુખ્ય મુદ્દો ઉકેલાશે નહીં ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે। हाँ, मारू नाम तड़ी चतुरभाई प्रेमाभाई, गाम से झेर। हूँ सरदार सरोवर डेम में मेकेनिक में सर्विस करूँ छूँ અને જે અમારે પગારની માંગ છે એ માંગ અમારી પૂરી નહીં થઈ। બાકીના જે મુદ્દા હતા એ ઓકે છે અને એ માંગ લીધે અમે 100 દિવસમાં બેઠા છે। પૂરી થશે તો અમે અહીંથી વિસર્જન કરીશું। મારું નામ વિનોદભાઈ અંબાલાલભાઈ તડવી, હું નવા ગામનો રહેવાસી। અમે લોકો અહીંયા હડતાલ પર આ ચોથો દિવસ થાય છે ને અમે લોકો અમારી માંગ લઈને બેઠા છે। અમને સાહેબો જોડે બી વાતચીત થાય છે પણ હજુ અમને સંતોષ નથી ને અમને લેખિતમાં પણ નહીં આપતા એ લોકો કે તમારી આટલી માંગ પૂરી કરીએ છીએ અમે એવું। ને અમે આ સરદાર સરોવરમાં અમારી જમીન બી ગઈ છે, તે બધું એવું અમારું કામ ગયું છે। અમે આ નોકરી કરીએ છીએ અમે આ લોકો બધા, તો એ અમે લોકોનો રેટ 12,000 રૂપિયા અમને મહિને મળે છે। 31 દિવસ ભરે તાળે ને એમાં બી અમને રજા બી નહીં આપતા આ લોકો। રજા આપે તો એ બી પગાર કાપી લે છે। મારું નામ સિંગાભાઈ નરસિંહભાઈ વસાવા, મારું ગામ ઝરવાણી। હું ઝરવાણી ગામથી 10 વર્ષથી સરદાર સરોવર જયપ્રકાશ એસોસિએશનમાં સર્વિસ આપું છું। એમાં અમારે આજ સુધી જે પગાર ધોરણ ઓછો હતો, બધી સિસ્ટમ પગાર વધારો છે આ તે બધું બાકી હતું અને પીએફ જે છે તે અમારું ઓનલાઈન નહોતું। એ મુદ્દા લઈને અમે 6-7-12 મુદ્દા લઈને અમે બેઠા હતા। એમાંથી અમુક મુદ્દા અમારા માટે માન્ય કર્યા છે અને પગાર વધારાના જે મુદ્દા છે અમારા થોડાક બાકી છે, એટલે અમે 4 દિવસથી ધરણા પર બેઠા છે। આ બધી માંગ પરિપૂર્ણ થાય પછી અમે ધરણા પરથી વિસર્જન થઈશું।